નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં બનાવ બનેલ ટાવર રોડ ઉપર, જેમાં ફરિયાદી હસમુખભાઈ ભૂપતભાઈ ચૌહાણની ફરિયાદ મુજબ ફરિયાદીના કહેવા મુજબ સંજયભાઈ ડાયાભાઈ ડાભી, તેમના હાથમાં લાકડી, તેમજ હિતેશભાઈ ડાયાભાઈ ડાભી, તેમના હાથમાં લાકડી, તથા રવિભાઈ હિંમતભાઈ ડાભી, તેમના હાથમાં લોખંડનો પાઇપ, તો ફરિયાદીના ભાઈને મુકેશને આ તમામ લોકો ભેગા મળી, જેમાં સંજયભાઈ ડાયાભાઈ, હિતેશભાઈ ડાયાભાઈ, હિંમતભાઈ હરજીભાઈ, રવિ હિંમતભાઈ ડાયા હરજીભાઈ, ઉપરોક્ત તમામ ફરિયાદીના ભાઈ તથા પિતાને તથા ફરિયાદીને બેફામ માર મારેલ છે। એ આપ નજરે જોઈ શકો છો કે એમની દુકાનમાં પણ ઘૂસી જઈ અને દુકાનમાં પણ તોડફોડ કરી છે। આપ જોઈ રહ્યા છો એ સીસીટીવી કેમેરા છે। હવે ખરેખર આ જે બનાવ છે એ ફરિયાદી હસમુખભાઈ અને સંજયભાઈને બેને ભાગીદારીમાં દુકાન ચાલતી હતી, પરંતુ પૈસા બાબતે મનદુખ થતાં હસમુખભાઈએ સંજયભાઈનો ભાગ કાઢી નાખતા આ મનદુખ રાખી અને સંજયભાઈ તથા ઉપરોક્ત ટોટલ 5 માણસો અવારનવાર ગમે ત્યારે આવીને દાદાગીરી કરતા, ગમે ત્યારે આવી અને દુકાનમાં આવીને મારતા, આવું અવારનવાર રસ્તામાં પણ બનતું। તો હસમુખભાઈ ચૌહાણ આખરે કંટાળી ગયા અને તેઓએ પોલીસ ફરિયાદ કરી। જ્યારે ખરેખર જોવા જઈએ તો ત્યાં લોકો સંજયભાઈ ડાયાભાઈ, હિતેશભાઈ ડાયાભાઈ, હિંમતભાઈ હરજીભાઈ, રવિભાઈ હિંમતભાઈ તથા ડાયાભાઈ હરજીભાઈ, તમામ લોકો માથા ભારે હોય એવું હસમુખભાઈનું કહેવું છે અને અવારનવાર અમને પરેશાન કરે છે, અવારનવાર મારવા આવે છે। જ્યારે રવિભાઈ હિંમતભાઈ જે છે તે આર્મીમાં નોકરી કરે છે, મિલિટરી મેન છે, જેના કારણે હસમુખભાઈનું કહેવું એવું છે કે રવિભાઈ હિંમતભાઈ મિલિટરીમાં હોવાના કારણે ખૂબ જ દાદાગીરી કરે છે અને પોલીસમાં પણ રોપ બતાવે છે કે હું આર્મીમાં છું એવું કહી અને પોલીસમાં પણ ધાર્યું કામ કરાવે છે એવું હસમુખભાઈ ચૌહાણ કહી રહ્યા છે। તમે જોઈ શકો છો કે આ હસમુખભાઈના બાપા ઉપર પણ હુમલો થાય છે। તમે જોઈ શકો છો આ હસમુખભાઈના બાપાની ઉપર હુમલો તમે જોઈ શકો છો। આ હસમુખભાઈના બાપા પડી ગયા, જે ખરેખર એમને તાત્કાલિક દવાખાને લઈ ગયા હતા, જો પડી ગયા છે અને હસમુખભાઈ વચ્ચે વરાવવા માટે એમના બાપાને બચાવવા માટે પડ્યા। આ જો બધા આવીને લાકડીઓ અને પાઇપો લઈ અને દુકાનમાં ઘૂસી ગયા। આવું અંધેરી નગરીને ગંડુ રાજા, આવું યુપી બિહારમાં પણ નથી થતું, એવું આ બોટાદમાં થઈ રહ્યું છે। અને બોટાદ પોલીસે આ લોકોને ન 326 કરી કે ન 307 કરી અને જામીન ઉપર છોડી દીધા એવું હસમુખભાઈનું કહેવું છે। તો અત્યારે હાલમાં પણ
હસમુખભાઈને ફરી વખત મારશે એવો ડર સતાવી રહ્યો છે। આ તમે જુઓ, લાકડીઓ લઈને, પાઇપો લઈને, આમ જુઓ, તમે જોઈ શકો છો। આડાધડ દુકાનમાં ઘૂસીને જે માર મારે છે તમે જોઈ શકો છો। એક હારે 5 માણસનું ટોળું તમે જુઓ, આડાધડ લાકડીઓ લઈને। જો હસમુખભાઈના પિતાની ઉપર હુમલો, જો એમનું માથું ફૂટી ગયું છે અને માથામાં ખૂબ જ લોહી વહી જાય છે। તો હજી તો આ મિલિટરીવાળો ભાઈ છે, આ છેલ્લે બાકી હતું તો એ આર્મીવાળો છે। આ કોફી કલરનું, કથ્થઈ કલરનું જે આ રહ્યો એ આર્મીવાળો છે। અને તમે જોઈ શકો છો, તમે જો આ આર્મીવાળો દોડતો જાય છે। જો કોફી કલરનો શર્ટ પહેરેલો છે એ આર્મીવાળો છે, આપ જોઈ શકો છો। ખરેખર અહીંયા પણ આ લોકોના સરઘસ કાઢવાની જરૂર હોય એવું નથી લાગતું। એવું લાગી રહ્યું છે કે ખરેખર સરઘસ કાઢવા જોઈએ। બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।